હેલો મિત્રો, તો હું છું ગોહિલ અને સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. હું ને મારા ભાઈબંધ હળું નીકળી જામ. હવે કામેરામાં ભાઈબંધે કહી દીધું આને હવે અમે રહી હળું આગળ. તો મિત્રો આ તો મહાદેવનું મંદિર ને આ છે લખુપરા ગામમાં. તો આપણે પહોંચી જતા લખુપરાથી હળું નીકળી હવે આપણે આગળ. મિત્રો લખુપરાથી થોડોક આગળ આવો એટલે અહીંયા અમારે ધોળિયા કવાની ચોકડી પડે. અમારે અહીંયા ધોળિયો કહો કે આ ધોળિયો કહો કોને કોને જોયેલો છે જરાક કોમેન્ટ કરી દેજો. તો ત્યાંથી ચોકડીથી મિત્રો આ બાજુ સીધું મોવા જવાય ને આ બાજુ સીધું જવાય સાવરકુંડલા. તો મિત્રો ત્યાંથી થોડાક આગળ આવી જતા ને આપણે પહોંચી જતા રાદરા. આ છે રાદરાના પુલ નેશનલ હાઈવે 4 પટ્ટીનો. તો આ ગામ છે રાદરા મિત્રો. ત્યાંથી મિત્રો થોડોક આપણે આગળ આવી ગયા ને આ કહેવાય છે મિની બગદાણા. અહીંયા કોણ કોણ રવિવારે રમવા જાય છે જરા કોમેન્ટ કરી દેજો. ત્યાંથી મિત્રો થોડોક જ આગળ આવો એટલે આવી જાય તાવેડા ગામમાં. સીધો તાવેડા આવ્યું જાય. અને મિત્રો ત્યાંથી આગળ આવો એટલે આ છે ડુંડાઈ ચોકડી. અહીંથી તમે ડુંડાઈસને હાઈવે ઉપર બે જઈ શકો છો. ત્યાંથી મિત્રો આગળ આવો એટલે આવી જાય નેવડ ગામ. આવું કાંક હતું નેવડ ગામ. ત્યાંથી મિત્રો થોડોક આગળ આવો એટલે આવી જતો મોવા શહેર ને આપણે મોવા શહેરમાં જવાનું હતું કામે. તો મિત્રો આવી જતા મેળીમાનું મંદિર ને આ બાજુ હતું યાર્ડનું નાકું. પછી તો મિત્રો પગી જતા કારખાને લઈ આવ્યો લોટ મેં બને નાખોને આપી દીધો મેનેજરે બીજો લોટ લખીને પાછો મને આપી દીધો. પાછા મળીએ મિત્રો આપણે ઘડીક ગાવા. તો મિત્રો થઈ જતા બપોરને ભાઈબંધને આવ્યો ફોન. ભાઈબંધ કે મારું પાર્સલ આવ્યું છે લઈ આવી દેજે. તો હું જતો હતો ભાઈબંધનું પાર્સલ લેવા હળવું આગળ તરફ. ને આ તમે જોવો આ રસ્તો કઈ જગ્યાએ આવેલો છે જરા કોમેન્ટ કહેજો. આ કોઈ ઇલાકો દવાખાના વાળો છે. પછી તો ફાઇનલી મિત્ર પાસે પગી જતા ને લઈ લીધું તો આપણે પાર્સલ ને આ મિત્ર આપણે દેવાયો તો પાર્સલ મેં લઈ લીધું. પાર્સલ તો હળવું નીકળી જાય આપણે આગળ રવા તરફ. તો ત્યાંથી મિત્રો અમે નીકળી જતા હળવું. આ ગાંધીબાગનો રોડ છે ને અમે નીકળી જતા હળવું ઘર રવા તરફ. આશા કરું છું મિત્રો અમારો મિની બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.